જય શ્રી રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા દુકાને iPhone 16 Pro Max તો આગળનો વિડીયો જો તમે. જય શ્રી રામ મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો સ્કૂલમાં સ્પોર્ટ દિવસ, તો આપણે સ્પોર્ટ દિવસમાં જઈને આવ્યા છે. હવે ઘરે તરફ જવા નીકળી પડ્યા છે. તો આપણે ઘરે જઈને મળશું તમને મને. અને આપણા ભાઈબંધો મળી ગયા છે રસ્તામાં, જઈ રહ્યા છે અને આપણો બ્લોગ બનાવ્યા છે. આપણે પણ બ્લોગ જ બનાવીએ છીએ. એમાં પણ આપણી આઈડી છે, સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં પણ સબ અંદર રહેજો. પછી મિત્રો આપણે ઘરે તરફ જવા નીકળી પડ્યા અને રસ્તામાં આપણે મિત્રો મળી ગયા છે. એકલા ગાડી લઈને જતા હતા અને એ કહેતા હતા આપણે વિડીયો લેજો, અને વિડીયો લઈ લીધા ભાઈબંધોને. પછી આપણે ઘરે પકડીને નીકળી ગયા આઈફોન લેવા. અને તમે આગળ સાંભળી જશે કે આપણે iPhone 16 Pro Max લીધું, તો આપણે iPhone 16 Pro Max ના નીકળ્યા. એટલે આપણે ભાઈબંધના ઘરે જઈશું ને ભાઈબંધને બેસાડીને જવાનું. પછી મિત્રો આપણે પહોંચી ગયા ભાઈબંધના ઘેર, ને ભાઈબંધ સામે તો ઉભો હતો, તો આપણે ભાઈબંધને બેસાડી લીધો. પછી ભાઈબંધને બેસાડીને આપણે આગળ તરફ પહોંચી ગયા. આગળ તમે જે છો બધા ઉભા હતા. પછી ભાઈબંધ તેમની દુકાનનો વિડીયો આજે અમારી દુકાન આગળ સાંભળી લેજો. આ અમારો ઓનર છે. હવે આગળ જે થાય એ હમું કરવામાં આવશે, એન્જિન બેન્જિન બધું બનાવવામાં આવશે. અને સન્યાભાઈને કમેન્ટ, લાઈક, સબસ્ક્રાઈબ બધું કરો. આપણો ભય જ છે. અને આપણી આઈડી કારેન દીવાનો, લાઈક કમેન્ટ બધું કરો. પછી ભાઈબંધો સાથે મજાક મસ્તી કરતા ભાઈબંધ વર્ગી જોડે કોમ્પિટિશન કરવા. આ કોમ્પિટિશન કયા મોબાઈલની હતી એ તમે આગળ વિડીયો જોવા મળશે. પછી કોમ્પિટિશન પતે આપણે જોવા લાગે. ભાઈબંધ તો ગાડી જોતો હતો ને આ છે દુકાન, જે પટ્ટી સમોસાની દુકાન પણ બાજુમાં આવેલી છે. ભાઈબંધ તો પટ્ટી સમોસા પડવા લાગ્યો. અને આ કામ બધું મૂકીને આપણે નીકળી પડ્યા ફોન લેવા. અને આપણી ગાડી તો આપણે ઘરે મૂકીને આપણે ભાઈબંધની ગાડી બેસી ગઈ. આપણો ભાઈબંધ તો બીજે જ જતો રહ્યો હતો. આપણે સમય ના બગાડતા આપણે નીકળી પડે મંજુસર તરફ જવા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી દુકાને ને આપણે અંદર જઈશું. જતા આપણે ફાઇનલી આપણા સુખનું સ્વરૂપ ઉગી જ જવાનું છે. અને અંદર જતા આપણો પણ મિત્ર આવી જ ગયા હતા અને એ પણ વિડીયો સારા બનાવે છે. ઇન્સ્ટાગ્રામ તો એમને પણ સપોર્ટ કરતા રહેજો. ને આપણો ફોન તો આપણો નહોતો, પણ આપણા ભાઈબંધનો હતો. कैसा लगा मेरा मजाक? પછી ભાઈબંધ કરીએ છે આઈફોન ની ઓપનિંગ. અને ભાઈબંધ ઓપનિંગ કરતી વખતે એના ચહેરામાં કોઈ મુસ્કાન જ દેખાતી નથી. ખબર નહીં કેમ, પણ એના ઘરે તો શુક્ર સૂરજ ઉગી ગયો છે. તમારે શુક્ર સૂરજ ઉગાડવો હોય તો મહેનત તો કરવી જ પડશે. આ ભાઈ તો બહુ મહેનત કરી હતી. જય શ્રી રામ મિત્રો, આજનો બ્લોગ સમાપ્ત થાય છે. તમને બ્લોગ ગમતો લાઈક, ફોલો, શેર કરતા રહેજો. યુટ્યુબમાં પણ સપોર્ટ કરતા રહેજો.